નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી। રોડ પરના ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો। એજન્ડા પરના 57 સહિત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ અન્ય કાર્યોને બહાલી। ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં આક્રમક રહેલા વિપક્ષી સભ્યોએ રસ્તાઓ પરના ખાડાઓના મુદ્દે પ્લેકાર્ડ સાથે દેખાવ કર્યા। ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન હોસ્પિટલમાંથી ચાલુ સારવારે પહોંચ્યા। અંકલેશ્વર જીઆરટીસીની કેમેક્સ લિમિટેડ કંપનીમાં લાગી ભીષણ આગ। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક માર્ગ પર પડેલ ખાડાઓમાં સ્કૂલ રિક્ષા પલટી, વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત, સ્કૂલ બેગો પણ પલટી ગઈ। ભરૂચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ ઝડપી પાડી। પોલીસે વાહન અને હથિયાર મળી 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 આરોપી ઝડપે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વિપક્ષે રોડ પરના ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા 3 મુદ્દા રોડ પરના ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયો હતો। 3 કારણ તમને બતાવું છું, 3 પ્રશ્ન બતાવું છું, 3 સમસ્યા બતાવું છું, જે હમણાં હાલમાં એ ખૂબ ગંભીર છે। આ 3 પ્રશ્ન આપણા સૌ માટે 44 માટે। હાલ ભરૂચ શહેરના લોકો ખૂબ ગંભીર પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે। ભરૂચ શહેરની મારી પ્રજા જંગી ટેક્સ ભરે છે। આપણે જાણીએ છીએ જંગી ટેક્સ લોકો ભરે છે, સમયસર લોકો ટેક્સ ભરે છે ભરવાવાળા, તો પણ અનેક સમસ્યાઓ એમની સામે સામનો કરવો પડે છે। ઘણા વર્ષોથી નગરપાલિકામાં આપની સત્તા છે, તમારા શાસનમાં ભરૂચની નવી ઓળખ ઊભી થઈ છે। એક ખકડધજ રોડ રસ્તા, એક ગંદકીનું સામ્રાજ્ય, એક રખડતા ઢોર। ભરૂચમાં 3 ખ જે રીતે કહે છે લોકો કે 3 ખ ભરૂચમાં હાલ બહુ ફેમસ થઈ ગયા છે, પ્રખ્યાત થઈ ગયા છે। એક ખારીસી, બીજું ખમણ અને ત્રીજું ખાડા। સૌથી પહેલા હું ખાડાની વાત કરું। છેલ્લા 3 વર્ષના અંદર હું પુરાવા સાથે કહું છું, હું પુરાવાની સાથે કહીશ ધનજીભાઈ, અમિતભાઈ, છેલ્લા 3 વર્ષના અંદર આપણે વિવિધ ગ્રાન્ટોમાંથી 335 રસ્તા સ્વર્ણિમમાંથી બનાવી આપણે ભરૂચ શહેરમાં 335 રસ્તાઓ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી વિવિધ ગ્રાન્ટોમાં। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટેની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટૂંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોને છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી।
તમે નોટિસ કેમ કરી? એક વાત કહું ખાલી. જો આ શહેરમાં જે પરિસ્થિતિ છે ને એ આ ભયના કારણે છે. મારી વાત તો સાંભળી લો. બરાબર? મારી વાત નોટિસ કેમ નહીં આપી? અને જો લાગતો હોય ને અધિકારીને નોટિસ ના આપી હોય, ઠપકા દરખાસ્ત લાવો આપણે બધા સભ્ય મળીને. વાત સાંભળો. ઠપકા દરખાસ્ત લાવો અધિકારી પર. એક આ તમારી વાત ના અધિકારી પર ઠપકા દરખાસ્ત લાવો ભાઈ. જો. હસવાની વાત નથી. હું તમને એટલે જ કહું સમજાતભાઈ, તમારા પ્રશ્નો બહુ સારી રીતે કલકલ કાકા જેવા સાંભળો, મારી વાત સાંભળો. આ કલકલ કાકા છે ને, કલકલ કાકા જેવા કવિએ બહુ સારી વાત કરી આપણે. વાસ્તવિકતા એ સત્તા પક્ષ કહેવાય, બરાબર, અને અપેક્ષા, બરાબર, એ વિપક્ષ કહેવાય. બિલકુલ. અને વાસ્તવિકતા સાંભળો. હાલમાં વિવાદિત બની રહેલ ડમ્પિંગ સાઇટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઈ તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે જીપીસીબીની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો. તો શહેરના રોડ પર રખડતા ઢોરોના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ કર્યું હતું, તો હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતા એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભવ્ય ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપના ભના કારણે પ્રજાજનોને હાડમારી પડી રહી હોવાનું કહી શાસકો બચાવની સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું. ઘણા બધા મુદ્દા હતા જે શાસક પક્ષને આજની સામાન્ય સભાના અંદર વિપક્ષે ચર્ચા કરેલા છે. ઘણા મુદ્દાના અંદર શાસક પક્ષ બેકફૂટ પર આવ્યું છે, પ્રશ્નના જવાબ આપવા નથી રહ્યું. ખુલાસો જે એમણે આપવો જોઈએ આ તમામ મુદ્દે ખુલાસો નથી આપ્યો એમણે. આજે ભરૂચના અંદર કહી શકાય કે છેલ્લા 3 વર્ષના અંદર 350 થી 400 જેટલા રોડ રસ્તા તેમજ બ્લોકના કામો હોય કે બીજા ગટર લાઈનના કામો હોય, એટલા વિકાસના કામો જે કરવામાં આવેલા છે એના અંદરથી 70 થી 80% વિકાસના કામોના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની શાસક પક્ષની અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે એમની દોસ્તી હોય કે મિલીભગત હોય, એના કારણે 80% જેટલા રોડ રસ્તાઓ વરસાદના 3 વર્ષની સમય મર્યાદા પહેલા ખરાબ થઈ ગયા છે, ખખડધજ થઈ ગયા છે. એટલે અમે એમને કીધું કે તમે જે 3 વર્ષના અંદર વિકાસના કામગીરી થઈ છે તેનું તમે નિરીક્ષણ નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક તમે આ બધા મુદ્દાને અંદર કોન્ટ્રાક્ટરોને છાવરવાના પ્રયાસ કરી રહ્યા છો. આજે વિપક્ષે આક્રમક થઈને 58 જે મુદ્દા હતા એમના, આજે એ તમામ મુદ્દાના ઉપર દરેક મુદ્દાના ઉપર ચર્ચા કરી છે અને અગાઉના દિવસોના અંદર પણ આ મુદ્દે વિપક્ષ રોડના ઉપર આવશે. મતલબ શું છે? ભના અંદર આપણે એમને ખૂબ ખુલાસાથી કીધું છે કે ભાજપના ભના કારણે આ 3 જે પ્રશ્ન છે હાલમાં જે ભરૂચ શહેરની જનતાના સામે આવી રહ્યા છે, એક ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ખાડાનો પ્રશ્ન હોય કે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, 3ના અંદર ભાજપના ની ક્યાંક ને ક્યાંક સાદગાંઠ છે, તેના કારણે આ ભરૂચની પરિસ્થિતિ આજે આવી છે. બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સાથે ભરૂચને સુંદર બનાવવા સૌને સાથે રાખવાનું પણ કહ્યું હતું. તો ડમ્પિંગ સાઇટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય, આગામી દિવસોમાં આ પ્રશ્નનું પણ નિવારણ આવી જશે તેમ કહ્યું હતું. તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું. કયા કયા વિકાસના મુદ્દા લેવામાં રોડ રસ્તાના છે, પછી લાઇટ કમિટીના જે રોડ રસ્તા ઉપર નવા પોલ નાખવાના છે, એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવે છે. હાલ ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ સર્જાયો છે, તો એના માટેના કયા આયોજનો કરવામાં આવ્યા છે? અમે હાલ ડમ્પિંગ સાઇટનો વિવાદ સર્જાયો છે તેના માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જે વ્યવસ્થા અત્યારે ટૂંક સમય માટે કરીશું અને પછી અમે કાયમી નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે. એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ. 3.5 કલાકની મેરેથોન બની રહેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના આક્રમક સામે શાસક પક્ષની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું.
ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં આક્રમક રહેલા વિપક્ષી સભ્યોએ રસ્તાઓ પર ખાડાઓના મુદ્દે પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત અન્ય વિપક્ષી સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ પર ભરૂચની ઓળખ ખારીસિંગ ખમણને ખાડા સાથે જોડી દઈ શાસકો સામે કટાક્ષપૂર્ણ દેખાવ કરી ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે. એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે. તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે, રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, એને ખુલ્લા પાડેલા છે. અને આ ત્રણ પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હોય, હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ત્રણ મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે. એ સત્ય છે. કેમ કે ત્રણ મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે. ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન હોસ્પિટલમાંથી ચાલુ સારવારે પહોંચ્યા. પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની પસ્તાળ વચ્ચે એક તબક્કે શાસક પક્ષ ભીસમાં આવી ગયો. તે દરમિયાન કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સંકટ મોચન બની તેઓની હોસ્પિટલમાં સારવાર અંતર્ગત બોટલ પૂરી થતાં ચાલુ સભામાં પહોંચ્યા અને મહત્વપૂર્ણ એવા લાઇટ, ગટર તેમજ રોડ રસ્તાના મુદ્દે મામલો સંભાળી લઈ વિપક્ષની આક્રમકતાને ખાળી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવ બને છે, ત્યારે આજે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમાતુ ચોકડી નજીકની કેમિસ્ટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ આગની ચપેટમાં લીધી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. લગભગ 15 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વરમાં બિસ્માર બનેલા માર્ગોના કારણે સ્કૂલ રિક્ષા પલટી જતા દોડધામ મચી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે, જેના કારણે આજે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરના પીરામણ રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાંથી પસાર થઈ રહેલ સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના કારણે સ્કૂલ રિક્ષામાં બેઠેલા 2 થી 3 જેટલા વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ સાથે જ તેમના સ્કૂલ બેગ પણ પાણીમાં પલળી ગયા હતા. ત્યારે બિસ્માર બનેલા માર્ગોનું નગર સેવા સદન દ્વારા સમારકામ ન કરવામાં આવતા દુર્ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા વહેલી તકે બિસ્માર માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. શું બાળકો, તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1-to-1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીડીએમ પણ લેવામાં આવે છે.
તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે. ભરૂચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં મૂળ કરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ વાગરાની અસ્મા પાર્ક સોસાયટીમાં રહેતો જલાલુદ્દીન આવિલ સૈયદને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ફોન તપાસ કરતા મોબાઈલ ફોનમાં પિસ્તોલનો ફોટો દેખાતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે પિસ્તોલ પોતાની 4 વ્હીલ ગાડીના ડેસ્કબોર્ડની નીચે સંતાડી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે 10,000ની પિસ્તોલ અને 3 લાખની કાર મળી કુલ 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને પિસ્તોલ અંગે પૂછપરછ કરતા તેને રતલામનો અકબર હુસી આપી ગયો હોવા સાથે તે હાલમાં મરણ ગયેલ હોવાની કબૂલાત કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી દહેજ પોલીસે 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસનો સ્ટાફ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીને નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે. સદર બાતમી મુજબ મિહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર GJ16 CS 4838 મળી આવેલ હતી, જે ગાડીમાં 4 ઇસમો તથા આશરે 3 કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ છે. પાવડર બાબતે સદર ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરે નહીં. ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવાએ જણાવેલ કે આજથી આશરે 1.5 મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત JRDCમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાંથી અમો બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંડાએ સાથે મળી કેટાલિસ્ટ પાવડર ચોરી કરેલ, જે પૈકી આ 3 કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે 4 કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબૂલાત કરી હતી. જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય 3 ઇસમોને પકડી પાડી આમ બંને જગ્યાઓ પર સદર ઇસમોના કબજામાં મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 11,84,000નો મુદ્દામાલ જપ્ત કરી BNSS અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોંપવામાં આવેલ છે. હાંસોટમાં ગુજરાત ગેસ દ્વારા ખોદેલા ખાડાને લીધે મકાનના મૂળમાંથી પાણી જતા 2 મકાનમાં ભૂવા પડવા ઉપરાંત 5 જેટલા મકાનો બેસી જતા રહીશો ભયભીત થયા. આખા ફળિયાના રહીશો મકાન છોડી બીજે જતા રહ્યા. હાંસોટમાં છેલ્લા 3 માસથી ગુજરાત ગેસ દ્વારા આખા ગામમાં પાઇપલાઇન નાખવા ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે હાંસોટમાં આવેલ દિગસિયા ખડકીમાં 2 મકાનોમાં મોટા ભૂવા પડતા ઘરમાં રહેતા રહીશોની જાન જતા બચી ગઈ હતી. રહીશોએ આ અંગે પંચાયતને જાણ કરતા તલાટી કમ મંત્રી ઘટના સ્થળે આવી પંચ કેસ કરી ગયાનું જાણવા મળેલ છે. ગુજરાત ગેસ દ્વારા હાંસોટ પંચાયતને પણ રસ્તા તથા ખોદેલા ખાડાને મરામત કરવા માટે નાણાં આપેલ છે, તો પંચાયત દ્વારા વરસાદ બંધ રહેતા રસ્તા બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. પણ પંચાયત પાસે ગામમાં પડેલા ખાડાઓ પૂરવાની ફુરસદ નથી, તો આ ગેસના ખાડા ક્યાંથી પૂરશે? દિગસિયા ખડકીના રહીશો હાલ તો ભગવાન ભરોસે જીવી રહ્યા છે. જો તાકીદે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ફરી જો ધોધમાર વરસાદ પડશે તો ચોક્કસ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને તેમાં કોઈની જાન પણ જઈ શકે છે. તો તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પંચાયત તથા વહીવટીતંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્વરિત પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. હું ભાટવા દિગસિયા ખડકીનો રહેવાસી છું. અત્યારે હાંસોટ ગામમાં ગેસ લાઇનનું કામ ચાલે છે અને તેમાં બધા ખોદાણ કામ ચાલુ છે. એ ખોદાણ કામ દરમિયાન અને ચોમાસાના પાણીનું વરસાદનું પાણી ત્યાંથી ઘેરમાં ઘૂસ્યું છે, એટલે અમને જાનમાલનું નુકસાન થયેલું છે અને અત્યારે અમારા ઘેરમાં ભૂવો પડ્યો છે અને એ ખાડાના લીધે અમારા ઘરના લાખોનું નુકસાન થયેલું છે. JRDCના બાંધકામથી ખેતીના પાકને નુકસાન થવા બાબતે પારખેત ગામના નર્મદા ડેમના વિસ્થાપિતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગણી કરી છે.
નર્મદા ડેમ વિસ્થાપિતોને વાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવેલ છે, જ્યાં તેઓ ખેતી કરી જીવન ગુજારે છે. હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે, પરંતુ હાલના વર્ષમાં સાયખા ગામમાં તથા ભેરસમ સીમાડા જીઆરડીસી કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી પાણી જવાનો નિકાલ હતો, ત્યાં તે જગ્યા પર પેસિફિક ઓર્ગેનિક લિમિટેડ બાય જેનોન ઇન્ટરમીડિયેટ્સ લિમિટેડ, મેમ્બા કેમ પ્રાઇવેટ લિમિટેડે માટી પુરાણ કરેલ હોવાથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાનું કહી તેના કારણે અમારી ખેતીનો ઊભો પાક સુકાઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હજુ સુધી પાણીના નિકાલ નહીં થયો અને વરસાદ પડવાથી બધા મકાનો તથા વસાહતોમાં પાણી ભરાવાથી ડૂબી જશે તેવી આશંકા પણ વ્યક્ત કરી. તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી તથા યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકસાન થયું છે જે કંપની તરફથી વળતર અપાવવાની માંગણી કરી છે. એ કપાસ ટોટલ નિષ્ફળ છે. અત્યારે આજની તારીખમાં બધો પાક બળી ગયો છે. એટલે અમારી માંગ એવી છે ખેડૂતોની, બધા ખેડૂતોની, વસાહત નર્મદા વસાહત અને ભેરસમ ગામના ખેડૂતોની, અમને કંપની તરફથી કે જીઆઈડીસી તરફથી વળતર મળે એવી એ છે, આશા છે. બરાબર. કાલે અમે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપીને આવેલા છે અને આ વસાહતવાળા પરમ દિવસે બરોડા એમની ઓફિસે પણ બધું આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને અમે આપવાના છે. બરાબર. એટલે અમારી આશા એવી છે કે અમારી કુદરતી આફત નથી. કુદરતી આફત હોત તો અમે કશું કરે જ ના, પણ અમારી પાણીનું રોકાણ કંપની દ્વારા થયેલું છે અને એનાથી અમને નુકસાન થયેલું છે. એટલે અમને વળતર મળે એવી આશા છે. 2004થી આવેલા ત્યાર સુધી અમારે કોઈ નુકસાન થયું નથી. આજે જે કંપનીઓની બાંધકામ કારણે અમારા ખેતરમાં ઊભો પાક સુકાઈ ગયો છે. સરદાર સરોવર ગવર્મેન્ટ અમારે ત્યાં ડેમની વજહ છે દુબાણમાં ગઈ જમીન, પછી જમીન અહીંયા આપી અમે જીવવા માટે 10-10 વીઘા જમીન આપી છે સાહેબ. એનામાં જીવન અમારું ચાલે છે, ખેત મજૂરી કરે છે. આમાં આજે અમારો પાક ઊભો હતો, ટ્યુબર હતી, બધી નિષ્ફળ થઈ ગઈ સાહેબ. તો એને પાકનો નિષ્ફળ થઈ ગયો. અમારે કંપનીનો એ કેમિકલ પાણી હોત ઘોળાઈને બધું આવી ગયું છે. અમારા ઘરનું બાજુમાં ઘૂસી ગયું છે. એ તલાટી સિરાયા હતા, સરપંચ આવ્યા હતા, મામલતદાર સાહેબ આવી ઉભરું નાળું તોડાયું, જરી ગમતું નાળું મૂક્યું સાહેબ. હાલ સુધી પાણી ખસ્યું નથી. 8 દિવસ પાણી થઈ ગયું. તેવું છે 2 કિલોમીટર 2.5 કિલોમીટર સુધી પાણીનો ઘેરાવ થઈ ગયો સાહેબ. આમોદમાં કપિરાજને વીજ કરંટ લાગતા તેને જીવદયા પ્રેમીઓએ વાંસની મદદથી બચાવી લીધો હતો. આમોદ 4 રસ્તા ઉપર આવેલ બરફના કારખાના પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપરના વીજ તારને અડી જતા એક કપિરાજને જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. કપિરાજને પેટના ભાગે કરંટ લાગતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તે વીજ તાર ઉપરથી છૂટીને વીજ ટ્રાન્સફોર્મર ઉપર પડ્યો હતો. કપિરાજને કરંટ લાગતા તે કણસો હતો, ત્યારે સ્થાનિકોની નજર પડતા તેમણે જીવદયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે પાડ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ કણસતા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને કપિરાજ સ્વસ્થ થતા ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. હાસોટા કતપુર અને વધવાણ ગામ વચ્ચેથી પસાર થતા એક કારમાં આગ લાગી હતી. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ચાલક બહાર દોડી આવતા આ બાદ બચાવ થયો હતો. હાલમાં ચોમાસાની મોસમમાં પણ કારોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં કાર ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીને ઊભી રાખીને બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે આવો જ એક બીજો બનાવ કાર ચાલક સાંજના સમયે હાંસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બન્યો હતો. આ સમયે તે કતપુર અને વઢવાણ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તેણે કારને થંભાવી બહાર નીકળી જતા તેનો પણ આ બાદ બચાવ થયો હતો. આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. વાલિયા તાલુકાના મીરાપુર ગામમાં ખરાબ રસ્તા અને પાણીથી ઉભરાતા ગરનાળાથી જવા આવવાની ભારે હાડમારીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સુરત જિલ્લાની બોર્ડર પર છેવાડે આવેલ મીરાપુરમાં હાલ એવી પરિસ્થિતિ છે કે ગામમાં કોઈ બીમાર હોય તો ખરાબ રસ્તા અને ગરનાળા પરથી પાણી જતું હોય તો ઇમરજન્સીમાં 108 પણ ગામમાં આવી શકતી નથી. આવી ભારે પરેશાનીથી ગામના લોકોમાં અત્યંત રોષ જોવા મળી રહ્યો છે. આઝાદીમાં આટલા વર્ષો બાદ પણ આ ગામમાં વિકાસ હજુ પહોંચ્યો નથી તેમ લાગે છે. ત્યારે સત્તાધીશો લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ લોક ઉપયોગી કાર્યવાહી કરે તે આવશ્યક છે.
ખર્ચી પાસે પૂરના પાણીમાં મોપેડ સાથે તણાઈ ગયેલા યુવાનનો જીવ બચાવનાર પોલીસ કર્મીનું એસપીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઝઘડિયાના ખર્ચી ગામ નજીક ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ નાઇટ શિફ્ટ કરી એક્ટિવા પર ઘરે જઈ રહ્યો હતો. તે સમયે માંડવાવાડા રોડ પર વિકાસ હોટલની પાછળ તે મોપેડ સાથે વરસાદી પાણીમાં ખેંચાવા લાગ્યો હતો. ઘટનાની જાણ મુલત પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસ કર્મી જયેશ મણીલાલ પ્રજાપતિને થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ તુષારને હેમખેમ બહાર કાઢ્યો હતો. પોલીસ કર્મીઓની આ કામગીરીની ભરૂચ એસપી મયુર ચાવડાએ સરાહના કરી સન્માનિત કર્યા હતા. આ અવસરે જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા પણ હાજર રહ્યા હતા. બીજી તરફ ડીસીએમ કંપની તરફથી પણ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. શ્રી રાણા હવેલી ફળિયા પંચ ભરૂચની વાર્ષિક સાધારણ સભા તથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. શ્રી રાણા હવેલી ફળિયા પંચની વાર્ષિક સાધારણ સભા તથા ઇનામ વિતરણ સમારોહ ભક્તેશ્વર મહાદેવ હોલ ભરૂચ ખાતે મુકેશભાઈ રાણાની અધ્યક્ષપદે તેમજ તીર્થ રાણાના અતિથિ વિશેષ પદે યોજાયો હતો, જેમાં સમગ્ર વર્ષના કાર્યની માહિતી અને નાણાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી રાણા હવેલી ફળિયા પંચના શિશુ 1, 2 તથા ધોરણ 1 થી કોલેજ કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેઓ સન 2023-24ના વર્ષની વાર્ષિક પરીક્ષામાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયા છે તેમનો પારિતોષિક અને ઇનામનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ મહેશભાઈ રાણા, મંત્રી દીપકભાઈ રાણા સહિત અન્ય હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને ભારતીય મોનોપોઝ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સ્ટેટ હોસ્પિટલ ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં 100થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડોક્ટર LR ગોહિલે અને ભાવનાબેન શેઠે સેવા આપી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન અલ્પેશ પટેલ તેમજ અન્ય સભ્યોએ હાજરી આપી હતી. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરને સ્કૂલ વિથ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવતા ભરૂચના શૈક્ષણિક આલમને ગૌરવ પ્રાપ્ત થયું છે. GSLC ગ્લોબલ સ્કૂલ લીડર્સ કન્સોર્ટિયમ એન્ડ ઇન્સ્પાયર એટ 4 દ્વારા છેલ્લા 5 વર્ષના સર્વે બાદ ગુજરાત રાજ્યમાંથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરને સ્કૂલ વિથ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ માટે નોમિનેટ કર્યા હતા. જે બાદ ગોવા ખાતે યોજાયેલ અલ્ટિમેટ એજ્યુકેશન સમિટ 2024માં સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાને સ્કૂલ વિથ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ, સુરેશ પ્રભુ ચેરમેન ઓફ નેશનલ કમિટી ટુ ડ્રાફ્ટ કોર્પોરેશન પોલિસી, ફાઉન્ડિંગ ચાન્સલર ઓફ Rishihood University, guest professor of London School of Economics, former Union Minister with 10 portfolio and 6-time member of Parliament તેમજ ફિલ્મ એક્ટ્રેસ રાગેશ્વરી લાંબાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી. રોડ પરના ખાડા, રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો. એજન્ડા પરના 57 સહિત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ અન્ય કાર્યોને બહાલી. ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં આક્રમક રહેલા વિપક્ષી સભ્યોએ રસ્તાઓ પરના ખાડાઓના મુદ્દે પ્લેકાર્ડ સાથે દેખાવ કર્યા. ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન હોસ્પિટલમાંથી ચાલુ સારવારે પહોંચ્યા. અંકલેશ્વર જીઆરટીસીની કેમેક્સ લિમિટેડ કંપનીમાં લાગી ભીષણ આગ. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક માર્ગ પર પડેલ ખાડાઓમાં સ્કૂલ રિક્ષા પલટી. વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત. સ્કૂલ બેગો પણ પલટી ગઈ. ભરૂચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ ઝડપી પાડી. પોલીસે વાહન અને હથિયાર મળી 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 આરોપી ઝડપે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.